નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવો એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે જોયું કે કેટલીક વખત આપણા ઘરના જે બારી બારણાના પડદા હોય છે તે પણ આપણાને આપણા રંગ સાથે, આપણા જ્યોતિષના ગ્રહો સાથે તાલમેલ હોતો નથી. તો પણ આવું બનતું હોય છે. ઘરમાં ઉચાટવાળું વાતાવરણ રહેતું હોય છે અને જ્યાં ઉચાટ છે, જ્યાં મન ઊંચા રહેતા હોય ત્યાં સુખ સમૃદ્ધિ આવતું નથી, સુખ સમૃદ્ધિ દૂર થાય છે. તો સાથે કેટલીક વખત ઘરનું જે મંદિર હોય છે, ભગવાનનું મંદિર દરેક ઘરમાં હોય છે. ભગવાનને મોટા માનતા જ હોય છે લોકો, અને મંદિર પોતાના ઘરમાં રાખતા હોય છે. અને મંદિરની અંદર કેટલીક વખત મારા વાસ્તુના વિઝિટ દરમિયાન આ બધું હું જોતો હોઉં છું, નિરીક્ષણ કરતો હોઉં છું. તો મંદિરની અંદર પણ ઘણી અવ્યવસ્થા હોય છે, સાફ સફાઈ હોતી નથી. ઘરનું મુખ્ય મંદિર છે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. ઈશાનમાં ન હોય, દાખલા તરીકે જગ્યા, તો ઉત્તર ઈશાન પણ ચાલે ને પૂર્વ ઈશાન પણ ચાલી શકે છે. ઓપ્શન છે આ બે. આપણું મુખ પૂર્વ દિશામાં રહે, અગર આપણું મુખ ઉત્તર દિશામાં રહે એ રીતે ભગવાનનું મંદિર ગોઠવવું જોઈએ. અને ઘરના મંદિરની અંદર સાફ સફાઈનો આગ્રહ રાખવો જોઈએ. ઘણી વખત મેં મારા વાસ્તુના વિઝિટ દરમિયાન જોયું છે કે ઘરના મંદિરની અંદર પોતાના જે કંઈક પિતૃઓ હોય છે, ગયા હોય છે, અહીંયા હાજર નથી હોતા, સ્વર્ગવાસ થયો છે, એવા પિતૃઓના ફોટા પણ મંદિરમાં મુકાતા હોય છે, મંદિરની આજુબાજુ રખાતા હોય છે. આ વસ્તુ યોગ્ય નથી. ઘરના મંદિરમાં ભગવાનના ફોટા કે ભગવાનની મૂર્તિઓ સિવાય બીજું કંઈ ન રાખવું જોઈએ. અને મૂર્તિઓ તમે રાખો તો બહુ મર્યાદામાં, લિમિટેડ રાખવું જોઈએ. નહીં કે ઘરનું મંદિર આખું ભરી દો મૂર્તિઓ અને ફોટાઓથી, તો આ વસ્તુ અનુકૂળ નથી. આ સ્વીકારજો. વાસ્તુના નિયમોને પણ અપનાવવાના છે ને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી છે. જ્યોતિષના નિયમોને પણ આપણે અપનાવવા છે અને આપણે સુખ સમૃદ્ધિ ઘરમાં લાવવી છે. તો જ્યારે આનંદનો માહોલ આપણા ઘરમાં બનાવવો હોય, ઘરના સભ્યોની અંદરો અંદર મનમેળ ખૂબ સારો રહે, એકબીજાની વાતો અંદરના ઘરના સભ્યો સાંભળે અને ખૂબ આનંદ ઘરમાં રહે. પણ ક્યારે કે જ્યારે આપણે આ બધા નિયમોનું પાલન કરીએ. તો તમે એક વખત શરૂઆત કરજો આ નિયમોને પાલન કરવાની, અને પછી જોજો 1 મહિના પછી કે શું પરિણામ આવ્યું છે. તમને સારું લાગે તો ચાલુ રાખજો, નહીં તો હરિહર, જય શ્રી કૃષ્ણ. એમાં કંઈ નુકસાન નથી, જવાનું પણ ફાયદો થવાનો જ છે. 100%ની વાત છે. વર્ષોના અનુભવે આ બધી વાતો કરતો હોઉં છું. તમને ફાયદો થશે અને તમને સારું લાગે બીજાને શેર કરજો. આ વાત જણાવજો જોવા માટે. યુટ્યુબ ઉપર હું મૂકતો હોઉં છું. જૂના એપિસોડ પણ જોવા મળશે. નવા તો જોઈ શકાશે, પણ જૂના એપિસોડ પણ આપને જોવા મળશે. આવી જ બધી વાતો છે જ્યોતિષ અને વાસ્તુની, ઘણી બધું કર્યું છે યુટ્યુબમાં. તમે તો જોજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.